મિત્રો ગુજરાતી ટીમ લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરાના બાજવા ખાતે આવેલ પીએસસી સેન્ટરમાં ડોક્ટર સહિત વિવિધ સુવિધાઓના અભાવને લઈને પંચાયત સમિતિના ચેરમેન હિતેન્દ્ર ખંડવીએ આપી પ્રતિક્રિયા। વડોદરાના બાજવા ખાતે આવેલું પીએસસી સેન્ટર કે જ્યાં સોનોગ્રાફી બંધ અને ફાર્મસીના ડોક્ટર તથા ડોક્ટરોના અભાવને લઈને બાજવા પંચાયત સમિતિના ચેરમેન હિતેન્દ્ર ખંડવીએ આ સંદર્ભે ડોક્ટરને રજૂઆત કરી હતી અને સુવિધા વહેલી તકે ચાલુ થાય તેવી માંગ કરી હતી। બાજવા પીએસસી સેન્ટરમાં ડોક્ટરનો અભાવ, ફાર્મસીનો અભાવ, સમયસર ડોક્ટરની હાજરીનો અભાવ, હાજરી નોંધ માટે આપેલ પંચિંગ મશીન પણ કામ કરતા નથી તો સોનોગ્રાફી મશીનો હોવા છતાં ડોક્ટરોના અભાવના કારણે સોનોગ્રાફી મશીન બંધ હાલતમાં જોવા મળી રહી છે। હજારો નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સરકારી હોસ્પિટલમાં દવાઓનો પૂરતો સ્ટોક ઉપરથી આપવામાં આવતો નથી। કુપોષિત બાળકો સીએમટીસી વિભાગમાં સુવિધાનો સરકારી હોસ્પિટલના ઉપરી હવે જોવાનું રહ્યું કે કોઈ સરકારી બાબુઓનું પેટનું પાણી હલશે કે કોઈ નાગરિકના આરોગ્યને નુકસાન થશે ત્યારે સરકારી બાબુઓ જાગશે તેવા આક્ષેપ સાથે પ્રતિક્રિયા આપતા બાજવા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન હિતેન્દ્ર ખંડવીએ પ્રતિક્રિયા આપી હતી। બાજવાની અંદર સરકારી હોસ્પિટલ આવેલું છે। એ સરકારી હોસ્પિટલની અંદર છેલ્લા 2 વર્ષથી સોનોગ્રાફીનું મશીન આવેલું છે। એ 2 વર્ષથી જે સોનોગ્રાફીનું મશીન આવેલું છે ધૂળ ખાઈ રહ્યું છે। એનો કોઈ સ્ટાફ નથી। જે એનો રૂમ મૂકવામાં આવેલો છે એ રૂમ પણ બંધ હોયેલો છે। બાજવાની આમ પબ્લિકને જે કંઈ તકલીફ પડે છે એ આમ પબ્લિકને ઠેક બરોડા સયાજી હોસ્પિટલ જવું પડે છે કે આઉટસાઇડરના હોસ્પિટલોમાં જવું પડે છે। તો ગવર્મેન્ટ જે સુવિધા બાજવા પંચાયત તરફથી કે બાજવા ગવર્મેન્ટ આપે છે તો પછી એની સુવિધાનો ઉપયોગ થવો જોઈએ ને। કેમ આજ સુધી 2 વર્ષ સુધીથી એના કોઈ સ્ટાફ નથી આવતો કે નથી કોઈ એનું અનુકરણ થતું? શા માટે નથી થતું? આ ગવર્મેન્ટ પૈસા શાના માટે ખર્ચે છે? આમ પબ્લિક માટે ખર્ચે છે તો એનો સદુપયોગ તો કરવો જોઈએ ને। કેમ નથી કરતા? તમે સરકારને શું કહેવા માંગો છો? સરકારને મારી એટલી જ વિનંતી છે કે તમે જે કંઈ સુવિધા મોકલાવો છો એની તમે તપાસ કરાવો અને એની પર કાયદેસરના પગલાં લો કે ભાઈ આ વસ્તુ મેં મોકલાવી તો એ કેમ ચાલુ નથી થતી અને જે કંઈ દોષિત હોય એને કાયદેસરના પગલાં લઈને એને સજા કરો। સૌથી પહેલાં તમારો પ્રશ્ન હતો કે આ દવાખાનામાં ગાયનેકોલોજિસ્ટ નથી તો ગાયનેકોલોજિસ્ટની માંગ જે ગાંધીનગરથી થાય છે। જ્યારે આ લોકોને ઉપલબ્ધ હોય અને આ લોકો પાસે ખબર છે કે કઈ કઈ જગ્યાએ ખાલી છે, જ્યાં જ્યાં ઉપલબ્ધતા હોય ત્યારે મોકલતા હોય વરિતા પ્રમાણે। કોઈ મોટી દવાખાના હોય તો આમાં પહેલાં મોકલે, આથી નાની હોય તો થોડી બારમાં મોકલે, પણ મોકલે જરૂર। તો અત્યારે નથી મોકલ્યો તો એને એ જ કહ્યું કે અત્યારે ઉપલબ્ધ ગાંધીનગરમાં નથી, એને બહાલી જિલ્લા કક્ષાએથી નહીં થઈ શકે, મારા કક્ષાએ તો થતું નથી, ગાંધીનગર કક્ષાથી થાય છે અને ગાંધીનગર કક્ષાથી થવા માટે આ શર્ત છે જે ઉપલબ્ધ હોય તો આપે। સાહેબ આ ગાયનોલોજી કેટલા ટાઈમથી નથી અહીંયા? લગભગ 4 મહિના જેવા થઈ ગયો હતો ગાયનેકોલોજીસ્ટ, પણ એને ડીએનબીમાં થઈ ગયો કોર્સ કરવા માટે, આગળ ભણવા માટે આ બેન ગયા ત્રિવેન્દ્રમ અને સાહેબ એને લગભગ 2 વર્ષ તો લાગશે। સાહેબ પંચિંગ મશીન કેમ બંધ છે આપણું? હા, બીજા પંચિંગ મશીન સાહેબ ચાલુ હતું ત્યારે બગડી ગયું હતું અને એને રિપેરિંગ કરવા માટે આપે છે જો ટૂંક સમયમાં ચાલુ થઈ જશે। અને અમને એવી ફરિયાદ મળી છે કે શિફ્ટ પ્રમાણે ડૉક્ટરો અવર જવર નથી આવતા નથી, 8 થી 8 હોય તો 8 થી 8 આવતા નથી એવી રીતે? નહીં, એવા નથી। ડૉક્ટર છે મારા બધા સ્ટાફ ટાઈમસર આવે છે। પહેલાં જ્યારે હું ચાર્જમાં આવ્યો અને પહેલાં પણ બરાબર આપતા હશે, 9 વાગ્યા સુધી 9:30 વાગ્યા સુધી બધું આવી જાય। હા, અને તમે દવાઓ માટે સરકારને રજૂઆત કરી છે? એકદમ ચોક્કસ, જે દવા નહીં હોય બધા માહિતી જાય। તો સર તમે આ કહો છો કે દવા માટે તમે કહો છો તો આપતા કેમ નથી એ લોકો? નહીં, અરે પાસે પણ મજબૂરી હોય, જ્યારે ઉપલબ્ધ નહીં હોય, ગાંધીનગરથી એ સ્ટોકમાં નહીં હોય તો આ લોકો પણ થોડી ઓછી આપે। વધારે ક્યારે હોય, વધારે પેશન્ટ થઈ ગયા હોય, આ લોકોની સપ્લાય ઉપરથી નહીં હોય તો ક્યાંથી આપે?